સામાન્ય રીતે કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે, પરંતુ વાવ અને થરાદના સુઈ ગામમાં નવી બની રહેલી બ્રાન્ચ કેનાલ ખેડૂતો માટે તો આફત સાબિત થઈ રહી છે। આ દ્રશ્યો આપ જુઓ, કેનાલ તૂટી અને તેને કારણે કેવી છે તારાજી। કેનાલમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને તેની સાથે જ જુઓ, સુઈ ગામના ખેતરો જળબંબાકાર થઈ ગયા। એક તરફ ચાલુ વરસાદની ઘાત, બીજી તરફ કેનાલમાંથી આવેલા પ્રચંડ પ્રવાહનો પ્રહાર। બાજરી, જુવાર આ સહિતનો ખેડૂતોનો પાકનો સોથ વળી ગયો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી ગયો છે। હકીકતમાં આ નવી બની રહેલી બ્રાન્ચ કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ નહીં, અભિશાપ સમાન સાબિત થઈ રહી છે। હકીકતમાં તો દેવપુરાથી સુઈગામને જોડતી આ 32 કિલોમીટર લાંબી નવી બ્રાન્ચ કેનાલનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ આ કામ ગોકળ ગતિએ ચાલતા ખેડૂતોને જાણે પડતા પર પાટું પડ્યું છે। 2 દિવસ અગાઉ ધોધમાર વરસાદ ખાબક્યો અને સાથે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પાણી આ કેનાલમાં આવી ગયા, પરંતુ કેનાલનું કામ અધૂરું હતું અને તેનું પાણી સુઈ ગામના ખેતરોમાં ફરી વળ્યું અને તેને પગલે ખેડૂતોને આર્થિક ફટકો તો પડ્યો જ, પણ સ્થિતિ વર્ણવતા ખેડૂતોની આંખમાં આંસુ પણ આવી ગયા। 20 ખેતર ભરાઈ ગયા હતા, બાજરી જુવારનું વાવેતર તો બધું તણાઈ ગયું છે। એના લીધે મને ભારે નુકસાન થયું છે અને અમે એના માટે વળતરની મોક સખત કરીએ છીએ, પણ પોર જઈ સાલ 25ની અંદર મને વળતર નતું આવ્યું ને અત્યારે આમાં ગોળ ગોળ રમાડી રહ્યા છે કે આ દાલા કાલ આવે। હજી કોઈ આવ્યું નથી સર્વે કરવા માટે। જે ટેલ નામ કે અહીંયા બિલકુલ કામ થયું નથી, એના હિસાબે અમારે જમીન ધોવાય છે, બરાબર। અને એમાં અસંખ્ય ખેડૂતોને નુકસાન છે। ગઈ સાલે નુકસાન થયું હતું, આ સાલ નુકસાન થયું। વચ્ચે જો ઉનાળામાં કામ થઈ ગયો તેલનું, તો આ સાલ અમારે નુકસાન ભોગવવાનું ના આવે। નુકસાન શેના કારણે? નુકસાન પાણીનો આવરો ખૂબ થાય। પાણીનો ઢાળ હોય કેનાલનો, એટલે પાણી છે ભારત માલાથી છે સોઈગામ ટેલ સુધી આવે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ગત વર્ષે પણ તેમને આવી જ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। જો સમયસર કામ પૂરું થયું હોત તો આજે આ સ્થિતિ ન હોત। આક્ષેપ છે કે તંત્ર દ્વારા ઝડપથી કામગીરી નથી થઈ રહી। બીજી તરફ લોકોની રજૂઆતોને પણ સાંભળવામાં ન આવતી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। કોઈ આ જવાબદારી કોઈ લેતો નથી। ટેલ વારંવાર અમે રજૂઆત કરી, પણ કોઈ બોલવામાં, કોઈ બનાવવામાં કે કોઈ ભરવામાં કોઈ આવતું છે નહીં। અમે વર્ષોથી આ ટેલની 4 વર્ષથી કામગીરી ચાલુ છે અને આ કેનાલમાં પાણી વારંવાર આવે છે।